ભાઈ બહેનો છે અમારી સાથે બહુ ગાઢ સંબંધની અંદર હતા. Exactly 1 year later, August 2018, February. અને બરાબર એક જ વર્ષ પછી 2018 ફેબ્રુઆરીની અંદર On the 11th morning, as I was traveling to Bangalore for my cousin's wedding, અને 11મી તારીખ હતી અને હું મારા કઝિનના લગ્ન માટે થઈને બેંગ્લોર તરફ મુસાફરી કરી રહ્યો હતો. 6:30, my phone began to ring. અને સવારે 6:30 વાગે મારો ફોન વાગ્યો. It was my mother. અને એ મારા માતા હતા. I had no clue what mommy is about to say. અને મને ખબર નથી કે મારા મમ્મી મને શું કહેવાના છે. I said, "Hello, mommy. What is it?" અને મેં કીધું કે હાલો મમ્મી શું થયું. With tears, I could sense that she said, "Blessing has gone to be with the Lord." અને બહુ આંસુ સાથે એમણે કહ્યું કે બ્લેસન પ્રભુ પાસે જતો રહ્યો છે. I had two choices with me. અને મારી પાસે બે પસંદગી હતી. To either go and conduct my brother's wedding in Bangalore, કે હું જાઉં બેંગ્લોરની અંદર અને મારો જે પિતરાઈ ભાઈ છે કે એને લગ્નની અંદર હું જાઉં, or return back to Mumbai. કે હું મુંબઈ પાછો આવતો રહું. When Jimmy was leaving from here, અને જ્યારે પાસ્ટર જીમી અહીંથી જઈ રહ્યા he હતા told us one thing. એમણે અમને એક વાત કહી Not all the questions that you have in life may be answered. કે તમારા જીવનની અંદર બધા જ પ્રશ્નોના જવાબ નથી મળતા You have to learn to live with it. અને તમારે એના વગર જીવવું પડે છે. My wife looked at me. મારા પત્નીએ મારા તરફ જોયું What are you going to do? કે હવે તમે શું કરશો. I said, let's proceed to Bangalore. અને મેં કીધું કે ચલો બેંગ્લોર જતા રહીએ. I couldn't attend the funeral service of my son. અને એ દીકરાને જે દફન વિધિ હતી એમાં હું ભાગ લઈ શક્યો નહીં. When I came back, જ્યારે કે હું પાછો આવ્યો I entered his house. હું તેના ઘરમાં ગયો That house was not the same anymore. અને એ ઘર એ પહેલા જેવું નહોતું. Even today, I cannot believe that blessing is not there. અને આજે પણ હું એ માની શકતો નથી કે બ્લેસન છે નહીં. What is relationship? સંબંધો એટલે શું? How long will a relationship last? સંબંધો કેટલા લાંબા ટકે? How long will you live? તમે કેટલું લાંબુ જીવવાના છો? 30 years? 30 વર્ષ? 40 years? 40 વર્ષ? 60? 60 વર્ષ? 2 years, close to 2 years ago, 2 વર્ષ પહેલા Sadok and Enoch lost their father. સાદોક અને ઇનોક જે છે એમણે પોતાના પિતા ગુમાવ્યા. Enoch is here. Sadok is going to drop Pastor Jimmy at the airport. ઇનોક અહીંયા છે, સાદોક જે છે એ પાસ્ટર જીમીને એરપોર્ટ મૂકવા માટે ગયો છે. Enoch was in Hyderabad. ઇનોક હૈદરાબાદમાં હતો. Their parents are based in Ahmednagar. અને એમના જે માતા પિતા છે અહેમદનગરમાં છે, which is a city in Mumbai near Pune. અને એ તો પુનાની નજીક આવેલું એક શહેર છે. Enoch gets a phone call. અને ઇનોકને ફોન આવ્યો. He rushes to the bus stand, picks a bus, 8 hours on the bus, no one to talk to, traveling to Ahmednagar. અને એ બસ સ્ટેન્ડ ગયો, બસ પકડી અને 8 કલાકની મુસાફરી એણે કરી, કોઈની સાથે વાત નહીં, અને અહમદનગર ગયો. When is your last breath going to happen? Nobody knows. અને તમારી છે તમે ક્યારે છેલ્લો શ્વાસ લેશો એ કોઈને ખબર નથી. What is relationship? સંબંધો એટલે શું? I would like to talk to you about relationship this evening. અને આજે સાંજે હું તમારી સાથે સંબંધો વિશે વાત કરવા માંગુ I છું. would like you to look back into those years you have lived, 10 years, 15 years, 20, 30, I don't know how old you are, all those years. અને તમે જે વર્ષોમાં જીવી ગયા છો એ પાછળના વર્ષો તરફ હું તમને જોવાનું કહું છું. એ 10 વર્ષ હોય, 15 વર્ષ કે 20 વર્ષ, એ પાછળના જે સમયો છે એના તરફ તમે જુઓ. Your relationship with your parents, તમારા મા બાપ સાથેના સંબંધો, your relationship with your brothers and sisters, તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો, your relationship with your friends, તમારા મિત્રો સાથેના સંબંધો, your relationship with God. પ્રભુ સાથેના સંબંધો. I want you to look into these relationships very deeply.
અને હું ઈચ્છું છું કે આ જે બધા સંબંધો છે એમને તમે બહુ ઊંડાણથી જુઓ. People say there are 4 kinds of love. અને લોકો કહે છે કે 4 પ્રકારના પ્રેમ છે. One is called eros, પહેલો જે છે એને કહેવાય છે ઇરોઝ, which is romantic love. અને એ તો એક જાતનો રોમેન્ટિક પ્રેમ છે You love a boy or a girl loves a boy. કે એક છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે કે છોકરી છોકરાને પ્રેમ કરે. Then there is the philo, અને પછી જે બીજો પ્રેમ છે તો ફિલિયો, which simply means brotherly love or brother, love between brothers, sisters, brother, love among the siblings. અને એ તો ભાઈઓ વચ્ચેનો અથવા તો ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ છે. Then there's something called as storgia love, અને ત્યાર પછી સ્ટોર્ગે નામનો પ્રેમ છે which is the parental love, parents' love for the children. કે એ તો મા બાપનો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ છે. And then there is the agape love, which means God's love. અને છેલ્લો પ્રેમ એ તો આગાપે પ્રેમ છે કે તો પ્રભુનો માણસ જાત પ્રત્યેનો પ્રેમ છે. Every relationship would have a little bit of these kinds of love. અને દરેકે દરેક જે સંબંધો છે એ આ પ્રકારના પ્રેમની અંદર હોય છે. I would like you to look into your relationships. અને હું ઈચ્છું છું કે તમે તમારા સંબંધો તરફ જુઓ. What kind of relationships have you maintained in your life? તમે કેવા પ્રકારના સંબંધો તમારા જીવનની અંદર જાળવ્યા છે. I want to first get into the relationship of you with your parents this evening first. ફેમિલી, Parents, children with parents. Yeah, family. એટલે કે આજે સૌથી પહેલા જે સંબંધો તમારા કૌટુંબિક સંબંધો હશે તમારા મા બાપ સાથેના એને હું જોવા માટે કહું છું. Because most of you are young people. મોટા ભાગના તમે જુવાન માણસો છો. I have shared with you my past. મેં આજે સવારે મારો ભૂતકાળ જે છે એ તમારી આગળ પ્રગટ કર્યો. I really do not know what kind of relationship you have with your parents. અને હું જાણતો નથી કે તમારા મા બાપ સાથેના સંબંધો કેવા હશે. If your relationship with your parents isn't good, અને જો તમારા માતા પિતા સાથેના સંબંધો સારા નથી તો I would like to encourage you this evening અને આજે સાંજે હું તમને એ બાબતનું ઉત્તેજન આપું છું. to start thinking about that relationship. તમે એ સંબંધો વિશે વિચારવાનું શરૂ કરો. I hated my dad and my mother, મેં મારા માતા પિતાનો ધિક્કાર કર્યો, but after my baby was born, પણ જ્યારે મારું બાળક જન્મ્યું in the last 8 years, I have understood how much pain it takes to bring up a child. અને છેલ્લા 8 વર્ષથી હું એ બાબત શીખ્યો છું કે એક બાળકને મોટું કરવામાં કેટલું દુઃખ પડે. Blessing, my spiritual son, died at the age of 23. અને બ્લેસન મારો આત્મિક બાળક એ 23 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. His parents spent 23 years bringing him up. અને એના મા બાપે તો એને મોટો કરવામાં 23 વર્ષ ગાળ્યા. They put him in the best engineering college in their town. અને એ તો એમના શહેરની અંદર જે સારામાં સારી એન્જિનિયરિંગ કોલેજ છે એમાં એને મૂકવામાં આવ્યો. They bought him very expensive keyboard and musical instruments. અને એના માટે તો બહુ મોંઘું કીબોર્ડ અને સંગીતના સાધનો ખરીદવામાં આવ્યા. They gave him every good thing they could give him. અને જે સારામાં સારી બાબત છે એ એમને આપવામાં આવી. But they could only have him for 23 years. They could have him only for 23 years. પણ એ દીકરો એમને ખાલી 23 વર્ષ માટે જ મળ્યો, એમની સાથે 23 વર્ષ માટે જ રહ્યો. Some years ago, while Blesson was with me in Chhattisgarh, અને થોડા વર્ષો પહેલા જ્યારે બ્લેસન મારી સાથે છત્તીસગઢમાં હતો ત્યારે he told me something. એણે મને કંઈક કહ્યું. My father always picks on me. કે મારા પિતાજી હંમેશા મને ટોક્યા જ કરે છે. He's always questioning me. હંમેશા મને પ્રશ્ન કર્યા કરે છે. He punishes me. એ મને શિક્ષા કર્યા કરે છે. I told him, મેં એમને કહ્યું your father loves you. કે તારા પિતા તને પ્રેમ કરે છે. He's a man who loves the Lord. અને એ એવો વ્યક્તિ છે કે જે પ્રભુને પ્રેમ કરે છે. Through the night he was crying. અને આખી રાત એ રડ્યો. We spoke, I cried with him. અને પછી અમે એમની સાથે અમે એકબીજા સાથે વાત કરી. We prayed together. અમે એકબીજા સાથે પ્રાર્થના કરી. When Blesson came back, અને જ્યારે બ્લેસન પાછો આવ્યો, till the day he died, he spent a good time with his parents. અને એ પાછો ફર્યો ત્યારથી
જ્યાં સુધી એ જીવ્યો ત્યાં સુધી એણે પોતાના મા બાપ સાથે સારો સમય ગાળ્યો. Young people, you have no idea what pain your father and mother have gone through to bring you up. અને જે જુવાન દીકરા દીકરીઓ, તમને ખબર નથી કે તમને મોટા કરવામાં તમારા મા બાપને કેટલું દુઃખ પડ્યું હોય. Especially those parents who love the Lord, who are faithful and sincere. They spent a lot of time praying for you. They invest a lot of their time in your life. અને ખાસ કરીને એવા મા બાપ કે જે પ્રભુને ઓળખતા હોય, એમણે તો પુષ્કળ સમય તમારા માટે પ્રાર્થના કરવા માટે થઈને ગાળ્યો હશે. Some of your parents would not even tell you what pain they have gone through in bringing you up. અને અમુકના મા બાપ તો તમને, તમારામાંથી અમુકના મા બાપ તો કહેશે પણ નહીં કે તમને મોટા કરવામાં એમણે કેટલું દુઃખ ભોગવ્યું છે. Whenever I disobeyed my father, I fought with my father, that night or one of those evening, he would sit down and share one story with me every time. અને જ્યારે જ્યારે કે મારા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો અથવા તો એમની સાથે હું લડતો, ત્યારે એ મારી સાથે બેસતા ને દર વખતે કંઈક અલગ અલગ વાત મને કહેતા. He used to tell me, John C., every time I discipline you, you shout at me, you hold my hand, you abuse me. I want you to know, when I dropped you at the school when you were 6.5, don't think I went back home smiling. I cried 10 months. અને કહે છે કે ભાઈ જોન્સી, તું દર વખતે મારો હાથ પકડી લે છે, મારી સાથે લડે છે, ત્યારે હું એ બાબતને યાદ કરું છું કે જ્યારે તને હું 6.5 વર્ષનો હોસ્ટેલમાં મૂકીને ઘરે ગયો, ત્યારે હું હસતો હસતો ઘરે નહોતો ગયો, હું ખૂબ જ રડ્યો હતો. Those 10 years you were in the hostel, you began to hate us. We missed you very badly. અને એ 10 વર્ષ તો જ્યારે કે તું હોસ્ટેલમાં હતો અને તે અમારો ધિક્કાર કરવાનો શરૂ કર્યો, ત્યારે પણ અમે તને બહુ યાદ કરતા હતા. Each time you shout at us, we want you to know, we spent time fasting and praying for you when you were away from home. અને તું દર વખતે અમારી ઉપર જ્યારે કે બૂમ પાડે છે, ત્યારે હું તને યાદ દેવડાવવા માંગુ છું કે તું જ્યારે ઘરથી દૂર હતો, ત્યારે અમે ઘણી બધી વખત એ ઉપવાસ અને પ્રાર્થનામાં તારા માટે દિવસો ગાળ્યા છે. Don't think money just came from the tree because you live in a rich house. અને તું એવું માનતો નહીં કે તું બહુ ધનવાન ઘરની અંદર રહે છે એટલે પૈસા ઝાડ ઉપર ઉગે છે. Once when my father first, now he has a big car, but before, when he had a scooter years ago, he said, when I had a scooter, once I was driving for almost 85 kilometers to a place of work, I fell down. I got up, I wiped myself with all the blood bleeding. I continued my journey to work because I have to feed you. અને અત્યારે અમારી પાસે કાર છે, પણ પહેલા સ્કૂટર હતું ને મારા પિતાજી 85 કિલોમીટર એ સ્કૂટરની મુસાફરી કરતા જતા હતા. અને એમણે મને કીધું કે એક દિવસ હું સ્કૂટર પર જતો હતો, હું પડ્યો અને મારે લોહી નીકળતું હતું, એમ છતાં પણ મેં મારા કપડાં સાફ કર્યા અને હું મારા કામ પર ગયો, કારણ કે મારે તારું પૂરું કરવાનું છે. My leg hurt very badly. મારો જે પગ જે છે એમાં બરાબર વાગ્યું હતું. I wanted to come back home. અને હું ઘરે પાછો આવવા માંગતો હતો, but I thought about my family. પણ મેં મારા કુટુંબ વિશે વિચાર્યું. One day while I was going in the scooter, he અને said, એક દિવસ એ જ્યારે કહે છે કે એક દિવસ જ્યારે હું સ્કૂટર પર જતો હતો, it began to rain. અને વરસાદ આવવાનો શરૂ થયો. Son, I got wet fully. અને હું બરાબર પલળી ગયો. I had no option. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. I kept going. અને મેં જવાનું ચાલુ રાખ્યું. I thought of my family. મેં મારા કુટુંબ વિશે વિચાર્યું. Another time he told me, અને બીજી વખત એમણે મને કહ્યું, while I was going to work, એક વખત જ્યારે કે હું કામ પર જઈ રહ્યો હતો, I forgot to take the jacket. અને હું મારું જેકેટ ભૂલી ગયો. The night when I was coming back, અને જ્યારે ઘરે હું પાછો આવતો તો રાત્રે, I already got wet in the rain. અને હું ખરેખર પલળી ગયો હતો વરસાદમાં. I was cold. અને હું ઠંડીથી થરથરતો હતો. My hand was shivering. અને મારા હાથ પગે થરથરતા હતા. I got down. હું ઉતર્યો સ્કૂટર પરથી. My father said there was some newspaper inside the scooter. અને સ્કૂટરની અંદર થોડા છાપા હતા. My father said, I took the newspaper, I pushed it into my shirt, I kept it in front of me, and I drove back home. અને એ છાપા જે છે મેં લીધા, મારું શર્ટ ખોલીને એની અંદર એ છાપું મૂક્યું અને હું ઘરે આવ્યો. What is relationship? સંબંધો એટલે શું? What it means to have a father and mother.
અને મા બાપ આપણા હોવા એનો અર્થ શું થાય? Don't hate them. તમે એમને મહેરબાની કરીને તમે એમનો ધિક્કાર કરશો નહીં. Your parents did not get a training before to become parents. When you were born, they trained themselves to become parents. અને જ્યારે કે તમારા મા બાપે મા બાપ બન્યા એ પહેલા એમણે કોઈ ટ્રેનિંગ લીધી નહોતી, પણ જ્યારે એ લોકો મા બાપ બન્યા પછી એ લોકો શીખ્યા. Today's young people think they know everything better than their elderly parents. અને આજે જુવાન દીકરા દીકરો એવું માને છે કે એમને એમના મા બાપ કરતાં બધું સારી ખબર પડે છે, એમના મા બાપ કરતાં વધારે જાણે છે. In the last few years, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન I have spent my time praying for my parents. અને મેં મારા માતા પિતા માટે થઈને પ્રાર્થના કરવાના માટે સમય ગાળ્યો છે. I have been telling God, અને હું તમને કહું છું, અને હું ઈશ્વરને કહી રહ્યો હતો keep my father and mother long enough so I can serve them back. કે તમે મારા મા બાપને બહુ લાંબુ જીવન આપો કે જેથી કરીને હું એમની સારી રીતે સેવા કરી શકું. I want to return back 100-fold what they have done for me. અને એમણે મારા માટે જે કંઈ કર્યું છે એનું 100 ગણું હું એમને પાછું આપવા માંગુ છું. Bible says very clearly, અને બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે, Ephesians chapter 6, એફેસીઓને પત્ર 6 અધ્યાય, honor your father and mother. તમારા મા બાપનું સન્માન કરો. Do not despise your parents when they are old. અને જ્યારે કે તમારા મા બાપ ઘરડા થાય ત્યારે એમને ધિક્કારો નહીં, એમનો તુચ્છકાર ના કરો. One day when you become old, એક દિવસ તમે વૃદ્ધ બનશો you will understand the pain of bringing up children. અને ત્યારે તમને એ જે બાળકો મોટા કરવાનું જે દુઃખ છે એ તમને સમજાશે. One day when my daughter, she came home late, I was scared. એક દિવસ મારી દીકરી એ ઘરે બહુ મોડી આવી અને હું બહુ ડરી ગયો. I said, darling, there is a phone down in the society. You could give a call and tell Papa, I'll be 10 minutes late. અને અહીંયા આગળ સોસાયટીમાં નીચે ફોન છે અને તું મને કહી શકી હોત કે હું 10 મિનિટ લેટ આવીશ. It was easy. અને એ બહુ સરળ છે. That day I understood. અને તે દિવસે હું સમજ્યો. When I don't call my father and mother and tell them where I am, how much pain they go through. અને જ્યારે મેં મારા મા બાપને એવું કીધું નહોતું કે હું ક્યાં છું ત્યારે એમને કેટલું દુઃખ થયું હશે. Because every time my father used to tell me, why you don't call and tell us where you are? Just one phone call. Just tell me where you are. I should tell, shut up. What's the use of calling all the time? Don't you know I'm a big boy? અને દર વખતે મારા મા બાપ મને કહેતા કે ભાઈ તું એક ફોન કરીને તો કે તું ક્યાં છું. ત્યારે હું કહેતો કે શટ અપ, હું બહુ મોટો થઈ ગયો છું, હવે દર વખતે ફોન કરવું મને નથી ગમતું. Why are you always picking on me? હંમેશા કેમ મને ટોક્યા કરો છો? But when I became a father, I understood how much parents love the children. અને જ્યારે કે હું બાપ બન્યો ત્યારે મને ખબર પડી કે મા બાપ જે છે બાળકને કેટલો પ્રેમ કરે છે. They are not very wise. એ લોકો બહુ ડાયા નથી. They are not smart like us. અને એ લોકો આપણા જેવા બહુ બુદ્ધિશાળી નથી. They are not fast like you. અને આપણા જેવા બહુ ફાસ્ટ નથી. But God made them your parents. પણ ઈશ્વરે એમને તમારા મા બાપ બનાવ્યા છે. God chose that man and that woman to be your father and your mother. ઈશ્વરે એ પુરુષને અને એ સ્ત્રીને તમારા માતા અને પિતા બનાવેલા છે. You have to say, God, whatever it is, I will honor them. અને તમારે પ્રભુને કહેવું જોઈએ કે જે કંઈ હોય હું મારા માતા પિતાનું માન આપીશ. Today, if you have a broken relationship with your father and mother, I encourage you, not force you, but encourage you to go back home, hug them and tell them, I love you. અને આજે કદાચ તમારા મા બાપ સાથેના તૂટેલા સંબંધો હોય તો હું તમને ઉત્તેજન આપું છું. હું તમને કોઈ જાતનો ફોર્સ કરતો નથી, પણ કે તમે ઘરે જાઓ, તેમને ભેટો અને કહો કે માં કે બાપ હું તમને પ્રેમ કરું છું. Relationship starts at home first. અને સંબંધો એ સૌ પહેલા ઘરે શરૂ થાય છે. Church starts at the home first. મંડળીની શરૂઆત પહેલા ઘરેથી થાય છે. Ministry starts in the home first. સેવાની શરૂઆત સૌથી પહેલા ઘરે થાય છે. Before you show yourself good and able in the church, show yourself good and able at home. અને તમે તમારી જાતને મંડળીમાં અથવા તો ચર્ચમાં તમે બહુ સારા દેખાડો, એ પહેલા ઘરે જઈને તમારી જાતને સારી દેખાડો. If I can't be a testimony at home, then what testimony do I have outside home? અને જો મારા ઘરમાં સારી સાક્ષી નથી હોતી તો પછી બહાર મારી સાક્ષી કઈ રીતે સારી હોઈ શકે?
Your mother sometimes could give you a foolish advice. અને ઘણી બધી વખત તમારા માતાએ તમને થોડી મૂર્ખામી ભરેલી સલાહ આપે. She loves you. કારણ કે તમને પ્રેમ કરે છે. Don't hurt her. એમને તમે દુઃખ પહોંચાડશો નહીં. Just be quiet. અને શાંતિથી વાત કરો. Don't shout at her. અને તમે અમને ઠપકો આપશો નહીં. I'm talking about parents who love the Lord. અને હું એવા મા બાપ વિશે વાત કરું છું કે જે પ્રભુને પ્રેમ કરે છે. But for some reason, your dad or mom or somebody is not a follower of Jesus Christ, yet the Bible says, honor your father and mother, honor them. અને કદાચ કોઈ કારણસર તમારી મા કે તમારા પિતા તમારા મા બાપ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલતા નથી, તો પણ બાઇબલ કહે છે કે તમારા માતા પિતાને માન આપો. Secondly, બીજી બાબત, love between brothers and sisters. ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ. I don't have to talk much about it. અને એના વિશે મારે બહુ વધારે કહેવાનું નથી. You will understand love between siblings. અને તમે જે ભાઈ બહેનો છે સગા, એમના વચ્ચેનો જે સંબંધ છે એ સમજી શકો છો. I know of some people who said, I wish I did not have this sister. અને ઘણા બધા લોકો એવું કહે છે કે હું ઈચ્છું છું કે આ મારી બહેન ના હોત તો સારું. She's always coming to my room. હંમેશા મારા રૂમમાં આવે છે. She doesn't share things with me. અને એની જે વસ્તુઓ છે મને વાપરવા દેતી નથી. When you grow old, અને જ્યારે તમે મોટા થશો, I promise you, you will miss your brother, you will miss your sister. ત્યારે તમે તમારા ભાઈને અથવા બહેનને બહુ યાદ કરશો. When you're young, you will fight. જ્યારે તમે નાના છો ત્યારે તમે લડશો. You will talk bad about your brother, sister to your parents. તમે તમારા ભાઈ બહેનનું ખરાબ જે છે તમારા માતા પિતાને કહેશો. But don't hate them. પણ તમે એમને ધિક્કારશો નહીં. It's your blood. કારણ કે તમારું જ લોહી છે. When you're old, જ્યારે કે તમે મોટા થાવ, you may be in Borda, right? What's the place? What's this place name? Borsa. You may be in Borsa. Your brother may be in Delhi. Your sister may be in Canada. Old, 75. You want to meet, but you cannot travel. You can't meet them. You will have memories to think about. અને તમે કદાચ મોટા થાવ ને તમે બોરસદમાં હો ને એક બેન જે છે દિલ્હીમાં હોય ને એક બેન કે ભાઈ કેનેડામાં હોય, તમને મળવાનું મન થશે એમને, પણ તમે મળી શકશો નહીં. તમારી પાસે જૂની યાદગીરી જ હશે. The next is eros, romantic love. અને ત્યાર પછી જે છે ઇરોઝ, રોમેન્ટિક લવ. This I would like to speak a little bit more. અને એના માટે હું થોડુંક વધારે બોલવા માંગુ છું. If you have a broken relationship at home, please go mend it today, even with your parents and with your siblings. અને જો તમારે ઘરે એટલે તમારે કોઈ તૂટેલા સંબંધો છે તો તમે ઘરે જઈને એને સુધારો, તમારા મા બાપ સાથે કે તમારા ભાઈ બહેન સાથે. You can also find brothers in your friend, sisters and brothers in your friend circle. અને તમને કદાચ તમારા જે મિત્ર વર્તુળ છે એમાં ભાઈ બહેનો મળી રહેશે. In the year 2005, 2005 ની સાલમાં I met this young boy. હું આ જુવાન માણસને મળ્યો. From that day till today, અને તે દિવસથી આજ સુધી I have treasured our relationship. અને મેં મારો જે સંબંધ છે જાળવી રાખ્યો છે. He's more than any blood brother to me. અને એ તો કદાચ મારા લોહીના સગા ભાઈ જે કરતા પણ વધારે છે. Like Philip, I have hundreds of children around the world today. અને આ ભાઈ ફિલિપની જેમ મારી પાસે સેંકડો એવા ભાઈ બહેનો છે. They are like brothers, sisters, like children, like friends to me. અને એ તો મારા જે સાથે ભાઈ બહેન કે બાળકો કે મિત્રો જેવા છે. Enoch and Sadok, they were small. અને ઇનોક અને સાદોક તો બહુ નાના હતા. My brother had spent 1 or 2 years in their home in Ahmednagar. અને મારા ભાઈએ એમના ઘરમાં અહમદનગરમાં 2 વર્ષ ગાળ્યા. Through my brother, I came to know them very closely. અને મારા ભાઈ દ્વારા હું એમને ઓળખી શક્યો. Now we have a relationship. અને હવે અમારા સંબંધો છે. These relationships keep coming as you love the Lord. અને આ જે સંબંધો છે એ તો જેમ તમે પ્રભુને પ્રેમ કરતા જશો તેમ તેમ એ વધતા જશે. I make all efforts to keep these relationships forever. અને હું એ આ જે સંબંધો છે હંમેશા જાળવી રખાય એના માટે થઈને બધા જ પ્રયત્નો કરું છું. You must find relationships like this. અને તમારે આ પ્રકારના જે સંબંધો છે એને મેળવવા પડે. When Princeton was small, અને જ્યારે ભાઈ પ્રિન્સન બહુ નાનો હતો, his father that I knew many years ago અને એમના પિતા કે જે એમને હું વર્ષો પહેલા ઓળખતો હતો, was very close to us. અને અમારી સાથે બહુ ગાઢ સંબંધમાં We હતા. talk about his family in our home. અને અમારા ઘરની અંદર એમના કુટુંબ વિશે અમે વાત કરતા. Now I see
that great man of God sung here. અને આજે એ બહુ પ્રભુના મહાન માણસનો દીકરો આજે અહીંયા છે. I met another person, Pastor C.T. Jacob, some years before. અને હું એક પાસ્ટર સીટી જેકબને થોડા વર્ષો પહેલા મળ્યો. I met some relationship with him. અને મેં એમની સાથે સંબંધો One બાંધ્યા. day I got to meet his elder son. અને એક દિવસ હું એમના મોટા દીકરાને મળ્યો. We became good friends. અને અમે સારા મિત્રો બન્યા. A few years later, I met his second son. અને થોડા વર્ષો પછી હું એમના બીજા દીકરાને મળ્યો. We became good friends. અને અમે સારા મિત્રો બન્યા. And today he is here. અને આજે અહીંયા છે. Because of him, I met his wife, Rita. અને એના કારણે હું એમના પત્નીને પણ મળ્યો. These are relationships you get because you love Jesus. અને આ બધા સંબંધો છે એ તમને એટલા માટે મળે છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરો છો. These are the ones who will remember you and pray for you when you need. અને આ બધા એવા મિત્રો છે કે જ્યારે તમારે જરૂર હશે ત્યારે એ તમને યાદ કરશે અને તમારા માટે પ્રાર્થના કરશે. Develop as many as people who love the Lord. Now develop them into your friends. Bring them close to you. અને જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરે છે, એમની સાથેના વધારે ને વધારે સંબંધો તમે બાંધો. Some of us have many worldly friends. અને આપણામાંના ઘણા લોકોને ઘણા દુનિયાવી મિત્રો હશે. But let me encourage you from today. અને આજથી હું તમને ઉત્તેજન આપું છું. Make as much as godly friends as possible. અને જે પ્રભુને પ્રેમ કરતા હોય એવા વધારે ને વધારે મિત્રો તમે બનાવો. People who think like you. કે જે લોકો તમારા જેવું વિચારતા People હોય, who feel like you. જે લોકો તમારા જેવું અનુભવતા હોય, They stick so close. અને એ લોકો તમારી વધારે ગાઢ બનશે. The next one that I said is the eros, romantic love. અને છેલ્લો જે પ્રેમ હું કહેવા માંગુ છું તો રોમાન્ટિક લવ છે. Very important. અને બહુ મહત્વનો છે. When we are very small, જ્યારે કે આપણે બહુ નાના હોઈએ maybe at the age of 10 or so, અને કદાચ 10 વર્ષની ઉંમરે, you may look at the opposite sex અને તમે કોઈ છોકરા કે છોકરીને જુઓ and you may get attracted. અને તમે એના તરફ આકર્ષાવ. There are some people who will think, okay, so and so is my life partner. અને પછી ઘણા બધા લોકો છે તો માની જ લે છે કે આ ફલાણો છોકરો કે છોકરી છે એ મારું જીવન સાથી છે. They finalize and fix the deal. અને એ તો પછી એ બધું નક્કી જ કરી લે છે. There's nothing wrong in falling in love. અને પ્રેમમાં પડવું એ ખોટું નથી. It's natural in us કારણ કે એ બાબત આપણા માટે કુદરતી છે. to see somebody and feel something towards that person. કે કોઈ વ્યક્તિને જોવો અને એના માટે થઈને કઈ લાગણી થવી. But there's a problem here. પણ અહીંયા એક પ્રશ્ન ઊભો રહે છે We take this relationship too seriously. કે આપણે આ જે સંબંધ છે એને વધારે પડતો ગંભીર ગણી લઈએ છે. That's the problem. અને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. You may see somebody and think that person is perfect. અને તમે કોઈ વ્યક્તિને જુઓ છો ને તમને એવું લાગે છે કે આ સંપૂર્ણ વ્યક્તિ છે. Only you feel. તમે ખાલી એવું અનુભવો છો. You do not know the person. તમે એ વ્યક્તિને જાણતા નથી. Don't get too fast in such relationships. અને આ પ્રકારના સંબંધોની અંદર તમે બહુ ઝડપથી આગળ ના વધશો. You live your life. તમે તમારા જીવનને જીવો. There are many other important things that you and I need to do. અને આપણે આપણા જીવનની અંદર ઘણા બધા મહત્વના કામો કરવાના છે. As I said, જે રીતે મેં કહ્યું, relationship with your parents, મા બાપ સાથેના સંબંધો, relationship with your siblings, તમારા ભાઈ બહેન સાથેના સંબંધો, which also means relationship with godly people. અને પ્રભુના લોકો જે છે એમની સાથેના સંબંધો. But what happens is the eros, romantic love, becomes so strong. Sometimes you give more importance to this than love for parents and love for brothers and sisters. પણ આ જે રોમેન્ટિક લવ એટલે કે રોમેન્ટિક પ્રેમ છે એટલો બધો પ્રબળ બની જાય છે કે એને તમે તમારા મા બાપ સાથેના સંબંધો કરતા, ભાઈ બહેન સાથેના સંબંધોને એ પ્રેમ કરતા વધારે મહત્વ આપો છો. To be honest with you, હું તમારી સાથે પ્રામાણિક બનું છું. till the age of 23, 24, 25, don't think of any serious relationship. 23, 24, 25 વર્ષની ઉંમર સુધી આ પ્રકારના સંબંધો વિશે તમે ગંભીર બનશો નહીં. If you like somebody, જો તમને કોઈ ગમે છે just leave it there. તમે એને ત્યાં ને ત્યાં જ રાખો. One person told me many years ago, એક વ્યક્તિએ મને ઘણા વર્ષો પહેલા કહ્યું. actually that was my girlfriend. My girlfriend, one of my girlfriend. એટલે કે મારી એક ગર્લફ્રેન્ડ સ્ત્રી મિત્રએ મને કહ્યું. She told me like this. એણે મને એ પ્રમાણે કહ્યું. If I am meant for you and you are meant for me, કે જો ભાઈ જો એટલે તું મારા માટે બન્યો છે ને હું તારા માટે બની છું, we will live together. તો આપણે સાથે જીવીશું. There is no need
for us to force ourselves into committing into a relationship. તો પછી આપણે આ સંબંધોને એકબીજાની સાથે ટકાવવા માટે થઈને કોઈ બાહ્ય દબાણની જરૂર નથી. Why she said that? શા માટે એણે મને એવું કહ્યું? She had a fear એને એ ડર હતો that she may lose me. કે એ મને ગુમાવશે. You don't have to have such fear. અને તમે આ પ્રકારનો ડર રાખશો નહીં. You do not need to have a fear that the person you found is the perfect person. What if somebody gets married to that person? અને કે આ જે વ્યક્તિ છે એ તો મારા માટે બહુ સંપૂર્ણ વ્યક્તિ છે, એને કોઈ એના લગ્ન બીજા કોઈ સાથે થઈ જશે તો? That's why before somebody gets married to that person, you go and fix the agreement and you sign a deal. We will get married. અને ત્યાર પછી એ વ્યક્તિના કોઈ બીજા સાથે લગ્ન થાય એ પહેલા તો તમે ત્યાં જાઓ છો ને એની સાથે બધું નક્કી કરી લો છો. Don't make any commitments. આ પ્રકારના સ્વાર્પણ કોઈની સાથે કરશો નહીં. I love you, I will marry you, we will live together. Don't do it till at least the age of 24, 25. હું તમને પ્રેમ કરું છું અને હું તમારી સાથે લગ્ન કરીશ ને આપણે સાથે રહીશું, એવા 24-25 વર્ષની ઉંમર સુધી એવા કોઈ એકબીજાને સમર્પણ આપશો નહીં. More than this relationship, your parents' relationship, your brotherly sisterly relationship is more important. અને આ સંબંધ કરતા તમારા મા બાપ સાથેના સંબંધ, તમારા ભાઈ બહેનો સાથેના સંબંધ બહુ મહત્વના છે. I hear many stories these days. અને આ દિવસોમાં હું ઘણી બધી વાર્તાઓ સાંભળું છું. Parents spend time bringing up the children. મા બાપ જે છે એ પોતાના બાળકોને મોટા કરવાના માટે ઘણો સમય ગાળે છે. And by the time the child is around 20 or something, they choose their own life partner. They do not listen to the parents. They just leave the house and go away. અને જ્યારે કે 20 વર્ષના બાળકો થાય તે તો પોતાના જીવન સાથી શોધી લે છે, મા બાપનું સાંભળતા નથી અને પેલા વ્યક્તિ સાથે લેવા જતા રહે છે. That girl, that boy you just met the other day, but your parents spend a lifetime bringing you up. કે તમે છોકરો કે છોકરી એ તમને હમણાં જ મળ્યા છે, તમે તમારું આખી જિંદગી તે તમારા મા બાપ સાથે કાઢી નાખી છે. Just in a split of a second, you made a decision. અને એક જ સેકન્ડના છઠ્ઠા ભાગમાં તમે એ નિર્ણય લઈ લો છો. About falling in love or about committing into a relationship, don't make decisions split of a second. પ્રેમમાં પડવાનો નિર્ણય અથવા તો એ વ્યક્તિ સાથેના સંબંધમાં આગળ વધવાનો નિર્ણય, એની સાથે રહેવાનો નિર્ણય એટલો જલ્દી તમે લેશો નહીં. Especially to girls, let me tell you something. અને હું ખાસ કરીને આ દીકરીઓને કહેવા માંગુ છું. I've heard many people tell, because I'm a father of a daughter, I understand a little bit. Let me tell you honestly, I've heard many people say, many girls say, I'm under pressure to have a boyfriend, so I would like to have one. અને ઘણી બધી દીકરીઓએ મને એ પ્રકારે કીધું છે કે હું એક એવા દબાણમાં હતી કે મારો કોઈ બોયફ્રેન્ડ હોય એટલા માટે મેં એવું કર્યું. Let me honestly tell you, that's the worst decision you could ever make. અને હું તમને બહુ પ્રમાણિક રીતે કહું છું કે આ ખરાબમાંનો ખરાબ નિર્ણય છે કે જે તમે કરો છો. Don't let any boy even one arm close to you till the day you're married. અને કોઈ પણ જ્યાં સુધી તમે એક વ્યક્તિ સાથે કોઈ છોકરા સાથે લગ્ન ના કરો ત્યાં સુધી તમે એને બહુ નજીક આવવા દેશો નહીં, એનો હાથ પણ તમને પકડવા દેશો નહીં. Be friends. મિત્રો રહો. Don't commit into relationship. પણ એ સેવાનું કોઈ સ્વાર્પણ તમે આપી દેશો નહીં. Don't be emotionally driven. તમે એ એનાથી લાગણીની રીતે એ તમે દોરવાશો નહીં. Be wise. તમે ડાયા બનો. To the boys, let me tell you. અને જે છોકરાઓ છે એમને હું કહેવા માંગુ છું. Me being a very bad natured young man, I understand a lot what men could think and do. એક બહુ ખરાબ સ્વભાવના માણસ તરીકે હું એ બાબત જાણું છું કે પુરુષો શું કરી શકે છે. I want you to understand. અને હું તમને એ બાબત સમજાવવા માંગુ છું. That 99% of men who think they are mature by 25 are actually dumb-headed boys. Dumb-headed. એટલે કે 99% છોકરાઓ જે છે જે એવું માને છે કે હવે હું બહુ પરિપક્વ બની ગયો છું, એ ખરેખર મૂર્ખા હોય છે. By the time they are 30, most young men are able to make good decisions. અને 30 વર્ષના થાય ત્યારે જે જુવાન છોકરાઓ હોય છે એ સારા નિર્ણયો કરી શકે છે. When 20, 21, 22 till 25, they are not so able to make good decisions. 20 થી લઈને 25 વર્ષની ઉંમર સુધી તો એમનાથી સારો નિર્ણય થતો નથી. But what do they think? પણ એ લોકો શું માને છે? Oh, I can run a family. કે હવે હું મારું કુટુંબ ચલાવી શકીશ. I am able. હવે હું સક્ષમ છું.
That's actually the foolish thought. અને એ તો એ મૂર્ખામી ભરેલો વિચાર છે. But I want you to understand, અને હું ઈચ્છું છું કે તમે સમજો, in matters of relationship, especially with a girl or a girl with a boy, I want you to think 100 times before you commit into something. અને કોઈ છોકરા કે છોકરી સાથેના સંબંધની અંદર તમે આગળ વધો એ પહેલા 100 વખત વિચારો. One of my cousin sister is about to get married. અને મારી એક કઝિન બેન છે, એના લગ્ન થવાના છે. Her father is a pastor. એના પપ્પા પાસ્ટર હતા. She asked me, અને તેણે મને પૂછ્યું, Bhaiya, I'm 26. I'm 27. કે ભાઈ હું હવે 27 વર્ષની થઈ છું. My parents are looking for a boy for me. અને હવે મારા માતા પિતા મારા માટે એક છોકરો શોધી રહ્યા છે. Should I just close my eyes and say yes and get married to any boy? અને મેં મારી આંખો બંધ કરીને એવું ના કીધું કે ભાઈ તું કોઈ પણ છોકરા સાથે લગ્ન કરી લે. I said to her like this, અને મેં એને આ પ્રમાણે કહ્યું, if you consider yourself to be my sister, then there is a policy I will teach you. કે જો તું તારી જાતને મારી પોતાની બેન માનતી હોય તો હું તને એક પોલિસી, એક નીતિ શીખવાડું છું. What is your vision about your future? એટલે કે તારા ભવિષ્ય માટેની તારી કઈ ઈચ્છાઓ છે? What do you want to do in future? તું ભવિષ્ય માટે શું કરવા માંગે છે? Write it down. તું એને બરાબર લખી લે. When you go to meet the boy, જ્યારે તું એ છોકરાને મળવા માટે જાય, before you ask what is his job, તું એને પૂછે કે તારી નોકરી શું છે, even what is his name, અને એનું નામ પૂછે પહેલા. ask him this first question. અને તું એને પહેલો પ્રશ્ન પૂછ, What is the vision of your life? કે તારા જીવનનું દર્શન શું છે? What is your life's purpose? તારા જીવનનો હેતુ શું છે? If he has no answer, અને જો એની પાસે કોઈ જવાબ get ના up હોય and come back home. તો તું ઘરે પાછી આવતી રહે. If a boy doesn't know what he wants to do in life, he's not ready to get married yet. અને જો કોઈ છોકરાને ખબર ના હોય કે એના જીવનનું દર્શન શું છે, કે એના જીવનનો હેતુ શું છે, તો પછી એ લગ્ન કરવા માટે લાયક નથી. Very few young men are here. બહુ થોડા જુવાન દીકરાઓ અહીંયા છે. I want you to know that the most important thing in life is not falling in love with a girl. The most important thing in life for you when you are 20, 25 is to find a purpose in life. અને જો તમે 20 કે 25 વર્ષની ઉંમરના થાવ છો તો કોઈ છોકરીના પ્રેમમાં પડવું એ ખોટો નિર્ણય નથી, પણ તમારા જીવનનો હેતુ કયો છે સિદ્ધ કરવો એ જીવનનો હેતુ છે. Based on that purpose, અને તમે એ હેતુ માટે જીવો. you need to find a girl who will suit it. અને જો તમે એ હેતુ અનુસાર જીવતા હો તો તમારા હેતુ અનુસાર ચાલનારી છોકરી એ તમે શોધશો. Similarly for a girl, અને એ જ બાબત એ છોકરીઓ માટે છે. God has created you for a purpose. અને ઈશ્વરે તમને એક હેતુ માટે બનાવ્યા છે. You have your social responsibilities, તમારે તમારી સામાજિક જવાબદારીઓ હોય, but you also have a responsibility towards God. પણ તમારે ઈશ્વર પ્રત્યે પણ જવાબદારી છે. You need to have a purpose in your life. અને તમારા જીવનની અંદર કોઈ હેતુ હોવો જોઈએ. Only then you can find the right person who can match that purpose. અને ત્યાર પછી તે હેતુ અનુસાર જીવનારો યોગ્ય વ્યક્તિ તમને મળી શકશે. Make friends with everybody. અને દરેક વ્યક્તિ સાથે તમે Talk to every boy, every મિત્ર girl. કરો. દરેક છોકરા છોકરી સાથે વાત કરો. Don't make a commitment. પણ કોઈ જાતનું સમર્પણ ના આપો. Wait till you're old enough. અને જ્યાં સુધી તમે પરિપક્વ થાવ ત્યાં સુધી રાહ જુઓ. Wait till you're mature enough. જ્યાં સુધી તમે પરિપક્વ થાવ ત્યાં સુધી રાહ જુઓ. And then make a commitment. અને ત્યાર પછી એમને એક સમર્પણ આપો. The most important અને સૌથી મહત્વની બાબત is agape, God's love. અને એ તો આગાપે પ્રેમ છે, ઈશ્વરનો પ્રેમ છે. God's love covers everything. અને આપણો પ્રભુ છે બધી બાબતો કરતા વધારે પ્રેમ આપણને કરે છે. A very familiar verse in the Bible says like this. અને એક બાઇબલની જાણીતી કલમ એ આ પ્રમાણે કહે છે. John chapter 3 verse 16. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય ને 16મી કલમ. For God so loved the world. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી. Can you understand what that love is? તમે એ પ્રેમ શું છે સમજી શકો છો? I'll explain. અને હું તમને સમજાવીશ. All the wickedness that I did, એટલે કે મેં જે કઈ દુષ્ટતા કરી છે તે, all the rubbish I have accomplished in my life, અને મારા જીવનની અંદર જે બધો કચરો એ મેં ભર્યો છે તે, if I place it here, અને જો હું એને અહીંયા મૂકું not one of you will allow me to speak this evening. તો તમારા માનો કોઈ પણ મને અહીંયા ઊભો રહીને બોલવા નહીં દે. Because you will judge me based on this that I have done.
કારણ કે મેં જે કંઈ કર્યું છે એના પ્રમાણે તમે મારો ન્યાય કરશો. But what is God's love? પ્રભુનો પ્રેમ શું છે? In spite of doing all these useless things in life, અને આ બધી નકામી બાબતો મેં કરી છે એ છતાં, He still chose to love me. અને એ છતાં પણ આજે મને પ્રેમ કરવાનું પસંદ કરે છે. What is God's love? અને ઈશ્વરનો પ્રેમ શું છે? A love that can overpower every other love that you ever understood. અને તમે સમજ્યા છો એમાંનો કોઈ પણ પ્રેમ છે એના કરતા પણ આ પ્રેમ ચડિયાતો છે. Do you think if you do a mistake, God will love you less? અને તમે એવું માનો છો કે તમે કોઈ ભૂલ કરશો તો પ્રભુનો પ્રેમ ઓછો થઈ જશે? No. ના. If you don't pray for 1 week, જો તમે એક અઠવાડિયું પ્રાર્થના ના કરો, if you don't go to church, જો તમે ચર્ચમાં ના જાઓ, if you don't read the Bible, તમે બાઇબલ ના વાંચો, do you think God will love you less? તમે એવું માનો છો કે પ્રભુ તમને ઓછો પ્રેમ કરશે? You have no idea about God. તમને પ્રભુ માટે હજી કોઈ ખ્યાલ નથી. You can do nothing possible under the sun to even reduce a bit of God's love for you. તમે તમારાથી શક્ય કોઈ પણ બાબત એવી કરી શકતા નથી કે જેનાથી પ્રભુનો તમારા પ્રત્યેનો પ્રેમ ઓછો થાય. That is why even before you were born, 2000 years before, He died on the cross for you, even knowing the fact that even after you knowing Jesus, yet you will sin. Still He chose to die for you. That's God's love. અને એટલા માટે તમે જન્મ્યા નહોતા એ પહેલા 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે મળ્યા. એમને એ ખબર હતી કે એમને જાણ્યા પછી પણ તમે પાપ કરવાનું ચાલુ રાખશો તો પણ. I would like to share with you a real story અને આજે હું તમારી સાથે એક સાચી વાર્તા તમને કહેવા માંગુ છું. to explain God's love. અને એ તો પ્રભુના પ્રેમને સમજાવવા માટે છે. Whenever I travel or go somewhere, અને જ્યારે પણ હું ક્યાંય મુસાફરી કરીને જતો હોઉં, if my daughter was sleeping, અને જો મારી દીકરી જે છે સૂતી હોય, I would carry her એટલે હું એને ઉંચકી લઈશ. with my Bible with the other bags એ મારું બાઇબલ જે છે એ બીજી બેગની અંદર હોય, because she's struggling. કારણ કે એ સંઘર્ષ કરી રહી છે. I understand this. અને એ બાબત જે છે હું સમજુ છું, I've known what this love is. કારણ કે હું જાણું છું કે આ પ્રેમ શું છે. So this evening, અને આજે સાંજે I was reading the story of a good friend of mine. His name is Pastor Joseph Prince. અને આજે હું એક મારા સારા એક બાળક મિત્રની વાર્તા વાંચતો હતો અને એમનું નામ છે જોસફ પ્રિન્સ. He shared a story. અને એમણે એક વાર્તા કહી છે. I was reading that. અને હું એ વાર્તા વાંચતો હતો. He said like this. અને એમણે આ પ્રમાણે કહ્યું, many years ago when my daughter was very small, કે ઘણા વર્ષો પહેલા જ્યારે મારી દીકરી બહુ નાની હતી, me, my daughter and my wife, we went to do some shopping. કે હું, મારા પત્ની અને અમારી દીકરી એ ખરીદી કરવા માટે ગયા. We went to park the car. અમે કાર જે છે પાર્ક કરવા માટે ગયા. We did not get a place to park the car near the shopping mall. અને જે શોપિંગ મોલ છે એની પાસે અમને કાર પાર્ક કરવાની જગ્યા મળી નહીં. Very far away from the shopping mall, we found a parking spot. We parked the car. અને જે શોપિંગ મોલ છે એનાથી બહુ દૂર પાર્ક કરવાની જગ્યા મેં જોઈ અને ત્યાં અમારી કાર અમે પાર્ક કરી. We went to the shopping mall. We bought all the grocery for the house, everything we wanted, so many bags. અને અમે શોપિંગ મોલમાં ગયા અને બધું કરિયાણું ત્યાંથી ખરીદ્યું અને ઘણી બધા અમારી પાસે બેગ હતી. As we left the shopping mall, we began to walk towards our car. અને જ્યારે કે અમે શોપિંગ મોલ છોડ્યો ત્યારે અમે પેલી કાર તરફ જવા માંડ્યા. Our little daughter pulled my pant. અને મારી નાની દીકરી જે છે મારું પેન્ટ ખેંચતી હતી. I can't walk up. અને હું ચાલી શકતો નહોતો. I understand that because my daughter does that many times. અને હું સમજ્યો કે મારી દીકરીએ ઘણી બધી વખત કર્યું. So she kept on pulling, Papa, I can't walk. અને એણે એક કરવાનું મારું પેન્ટ ખેંચવાનું ચાલુ રાખ્યું કે પપ્પા મારાથી ચલાતું નથી. What did the father do? અને પિતાએ શું કર્યું? I have done that many times. અને મેં ઘણી વખત કર્યું છે. But I did not think this way. That's why I'm sharing this story with you. અને આ રીતે મેં વિચાર્યું નહોતું એટલા માટે હું આ વાર્તા તમને કહું છું. This person bent down along with the bags, picked up his daughter and held her in his arms. અને આ વ્યક્તિએ નીચો નમ્યો અને એના હાથની અંદર એણે પેલી નાની દીકરીને લઈ લીધી. In a few seconds she began to sleep
અને થોડીક જ સેકન્ડમાં એ દીકરી સૂઈ ગઈ. After some time, થોડા સમય પછી, a few steps later, થોડા પગથિયા પછી, his hands became heavy, અને એનો હાથ છે ભારે થવા full માંડ્યો. of bags in hand, હાથમાં બધી બેગ હતી with a baby. અને બાળક પણ હતું. A few more steps, અને થોડા ડગલા ચાલ્યા he પછી, realized he had to walk for many minutes to reach the car. અને એણે એ બાબતનું ભાન થયું કે હવે કાર તરફ જવું છે તો ઘણી મિનિટો ચાલવું He પડશે. said, my hands were shivering. અને એ કહે છે કે મારો હાથ જે છે એ ધ્રુજતો હતો. I have a choice to do. I have two choices to make. મારી પાસે બે પસંદગી હતી. One is to keep the daughter in my arm and let her sleep, એક પસંદગી કે પેલી મારી દીકરીને મારા હાથમાં રાખીને સૂતી જ રહેવા દેવી, or let the pain, let the pain just go by dropping my daughter on the road કે પછી મારી દીકરીને એ રોડ પર મૂકી દેવી and making the daughter walk. અને મારી દીકરીને ચલાવવી. But that will disturb my daughter. પણ એનાથી મારી દીકરીને ખલેલ પહોંચશે. So what did I do? મેં શું કર્યું? I kept my daughter in my arms close. અને મેં મારી દીકરીને વધારે નજીક લીધી. My arms were getting crushed. મારી જે હાથ છે સખત દુખવા માંડ્યો My arms became numb. અને મારી આંગળીઓમાં તો ખાલી ચડી ગઈ. And very soon there was no feeling. અને થોડાક જ સમય પછી તો એમની અંદર કોઈ જાતનો લાગણીઓ અથવા તો સંવેદના રહી નહીં. Why did I do that? અને શા માટે મેં કર્યું? I didn't want my daughter to lose her peaceful sleep. કારણ કે મારી દીકરી જે શાંતિથી સૂતી હતી એમાં હું એને ખલેલ પહોંચાડવા માંગતો નહોતો. For that reason, I was ready to allow my hand be crushed. અને એ જ કારણના કારણે મેં મારો હાથ જે છે બરાબર દુખવા દીધો. God allowed his son to be crushed on the cross so that you and I will have peace. અને ઈશ્વરે પોતાના દીકરાને એ વધસ્તંભ એટલા માટે કચડાવા દીધો કે તમને અને મને શાંતિ મળે. The weight of the sin of the world was so much upon him, he could just let it go. અને જે જગતના પાપનો ભાર એટલો બધો એના પર હતો કે એ છોડી પણ દઈ શકે. The amount of sin you have done is much more than even you can imagine, that God could just let you go. અને જે તમે પાપ કર્યા હતા એનું વજન એટલું બધું હતું કે તમે એની કલ્પના પણ ના કરી શકો અને ઈશ્વરે તમને છોડી દઈ શકતા હતા. But God held you close પણ ઈશ્વરે તમને વધારે નજીક ખેંચ્યા and allowed his arms to be crushed. અને એમણે પોતાનો હાથ છે કચડાવા દીધો. Isaiah chapter 53 clearly says the hand of the Lord was crushed, which means the hand means the Son of God was crushed so that God could hold you close to himself, so that you could be at peace. અને યશાયા 53 એ પ્રમાણે કહે છે કે ઈશ્વરનો જે હાથ છે એણે કચડાવા દીધો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એણે કચડાવા દીધો કે જેથી કરીને તમે શાંતિમાં રહી શકો. That's how much God loves you. અને એટલી બધી પાત્રામાં ઈશ્વર તમને પ્રેમ કરે છે. In Romans it says nothing can separate me from the love of God. અને રોમનોના પત્રમાં લખેલું છે કે દેવના પ્રેમથી મને કોઈ જુદા પાડી શકે એમ નથી. Nobody. કોઈ પણ નહીં. Whatever sin you have done, તમે કોઈ પણ પાપ કર્યું હોય, whatever that could be, કોઈ પણ હોય, nobody can take you away from God. કોઈ પણ બાબતે તમને ઈશ્વર તરફથી દૂર લઈ જઈ શકે નહીં. You could be anybody like me. તમે કોઈ પણ વ્યક્તિઓ મારા જેવા. I totally believe there would never be a person born on this planet like me. અને હું એવું માનું છું કે મારા જેવો તો કોઈ માણસ જન્મ્યો જ નહીં હોય. Really, very wicked. ખરેખર. Really, very wicked. અને ખૂબ જ દુષ્ટ. But if God can love me, પણ જો પ્રભુ મને પ્રેમ કરી શકે છે, and if God can give me a blessed relationship, અને જો ઈશ્વર એ મને આશીર્વાદિત સંબંધો આપી શકે છે, so it is with you. તો એ બાબત તમારા માટે પણ કરી શકે છે. When my relationship with God, the agape love, began to grow, અને મારો ઈશ્વર સાથેનો જે પ્રેમ છે આગાપે પ્રેમ એ ધીમે ધીમે આગળ વધવા માંડ્યો. my relationship with the parents began to become good. અને તરત જ મારા માતા પિતા સાથેનો જે સંબંધ છે તે સારો બનવા My માંડ્યો. relationship with my siblings began to become good. મારા ભાઈ બહેનો સાથે મારો સંબંધ સુધારવા માંડ્યો. My relationship with the world, with the people around me became good. અને મારી આજુબાજુ સાની જે દુનિયા હતી એની સાથેનો મારો સંબંધ એ સુધારવા लाग्યો. My romantic love became good. મારો જે રોમાન્ટિક પ્રેમ છે એ પણ સારો બનવા માંડ્યો. I'm married to an amazing girl.
અને હું બહુ કે અદ્ભુત છોકરી સાથે મેં લગ્ન કર્યા છે. Why? શા માટે? Because God set things right for me. કારણ કે ઈશ્વરે મારા માટે દરેક બાબત સારી બનાવી. God loved me so much ઈશ્વરે મને ખૂબ જ પ્રેમ કર્યો that the girl that I'm married to did not know a man ever in her life till the day she knew me. કે જે સ્ત્રી સાથે મેં લગ્ન કર્યા છે એણે પોતાના લગ્ન પહેલા મને એટલે કે મારી સાથે લગ્ન પહેલા કોઈ પણ વ્યક્તિને ઓળખ્યો નહોતો. She never went after any boys till the day she said yes to me. અને એણે મારી સાથે લગ્ન કર્યા એ પહેલા કોઈ છોકરા પાછળ ગઈ નહોતી. How beautiful she was, right? She is. અને એ કેટલી સુંદર છે. Any boy would fall in love with her. કોઈ પણ છોકરો એના પ્રેમમાં પડી શકે. She didn't let that happen. પણ તેણે એ થવા દીધું નહીં. Why? શા માટે? When my agape became perfect, God set things right for me one by one. અને જ્યારે મારો ઈશ્વર સાથેનો જે આગાપે પ્રેમ છે સંપૂર્ણ બન્યો ત્યારે ઈશ્વરે દરેકે દરેક બાબત મારા માટે સારી થવા દીધી. Above every relationship, દરેકે દરેક સંબંધોની ઉપર I want you to understand, હું તમને સમજાવવા માંગુ છું your love with God must be the most important. કે તમારો ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એ સૌથી મહત્વનો છે. When I talked about parents' love, I saw tears in some of your eyes. અને જ્યારે કે મેં મા બાપ સાથેના પ્રેમની વાત કરી ત્યારે ઘણા બધાની આંખમાં મેં આંસુ જોયા. Do you know how much God loves you? તમે જાણો છો કે ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે? When Jesus was arrested in the garden of Gethsemane, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ગેથસેમનીના બાગની અંદર એમની ધરપકડ કરવામાં આવી. God the Father was sitting in heaven and looking down. અને ઈશ્વર પિતા એ સ્વર્ગમાંથી નીચે જોતા હતા. They were arresting the King of Kings. અને એ તો રાજાઓના રાજાને એમની ધરપકડ કરવામાં આવી. Not some ordinary criminal. એ કોઈ સામાન્ય ગુનેગાર નહોતા. They were arresting the very person who created the whole universe. પણ એ એવા વ્યક્તિની એમણે ધરપકડ કરી કે જેણે આખું જગત બનાવ્યું હતું. God kept quiet. ઈશ્વર ચૂપ રહ્યા. God did not say anything. પ્રભુએ કંઈ કહ્યું નહીં. No angels came to rescue. અને કોઈ પણ દેવદૂત એમને બચાવવા આવ્યો નહીં. When Jesus was standing in the temple in front of the high priest, અને જ્યારે કે એ મંદિરની અંદર પેલા પ્રમુખ યાજકની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા હતા ત્યારે one person came and slapped him. એક વ્યક્તિએ આવીને લાફો મારી દીધો. Who was receiving the slap? કોણે એ લાફો ખાધો? The God of the universe. આખા વિશ્વનો જે દેવ છે એણે. If somebody slaps you, do you think your father and mother will just stand and watch? અને જો તમને કોઈ લાફો મારે તો તમે માનો છો કે તમારા મા બાપ એ છાનામાના ઊભા રહીને જોઈ રહેશે? This father sat there, did not respond. પણ એ આકાશમાંનો પિતા છે એણે કંઈ કર્યું નહીં. He let his son receive the slap because of you. અને એમણે પોતાના દીકરાને લાફો ખાવા દીધો તમારા કારણે. And the story isn't over. Story is not over. અને આ વાર્તા અહીંયા પૂરી થતી નથી. When Jesus was brought into the court of the king, અને જ્યારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજાના દરબારમાં લઈ જવામાં આવે છે ત્યારે they stripped him of his clothes. અને એમના કપડા એ ખેંચી કાઢવામાં આવ્યા. In simple words, he was just wearing an underwear and standing there. અને સાદા શબ્દોની અંદર તો જે અંડરવેર છે એ પહેરીને જે ઊભા હતા ત્યાં. Which father will allow his son to be humiliated to this extent? અને કયો બાપ જે છે એના પોતાના છોકરાનું આ હદે અપમાન થવા દે? But this father in heaven allowed his only begotten son to be humiliated because of you. પણ આપણો આકાશમાંના પિતાએ એના દીકરાને તમારા અને મારા માટે થઈને એટલું અપમાનિત થવા દીધો. Story isn't over. વાર્તા પૂરી થતી નથી. A few people began to make fun of him. થોડાક લોકો એમની મજાક કરવા માંડ્યા. The soldiers came and tried to pull his beard. અને પેલા આવીને પેલા સૈનિકો એમની દાઢી ખેંચવા લાગ્યા. Somebody hit him with a stick. અને કોકે માથામાં એને માર્યું. Few people spit at his face. અને અમુક લોકો એમના મોઢા પર થૂક્યા. Father sat there, did not say anything. અને ઈશ્વર પિતાએ ઊભા ઊભા ત્યાં બેઠા રહ્યા, એમણે કશું કર્યું નહીં. A few years ago, અને થોડા જ વર્ષો પહેલા when a pastor shouted at me, અને એક પાળક સાહેબે જ્યારે કે મારા પર બૂમ પાડી, my father picked up the phone and called that pastor. અને મારા પિતાએ ફોન લીધો અને એ પાળક સાહેબને ફોન કર્યો. Dare you open another word against my son? You don't know me, I'm a businessman. I'll wipe you out of Mumbai.
અને કહે છે કે તો હું મારા છોકરા માટે થઈને એક પણ શબ્દ વાપરીશ તો તું જાણતો નથી હું એક બિઝનેસમેન છું, મુંબઈમાંથી તને બહાર ફેંકી દઈશ. But the Father in heaven પણ મારા સ્વર્ગમાંના પિતા is not like my Father on earth. અને એ મારા પૃથ્વી પરના પિતા જેવા નથી. He sat there quietly. અને એ ચૂપ રહ્યા. He saw his son was beaten. અને એમણે એમના દીકરાને માર ખાતા જોયો. Story is not over. અને વાર્તા પૂરી થતી નથી. They took him to another room. એક બીજા રૂમની અંદર લઈ ગયા. They took big ropes of leather. અને પછી એક પેલો લાંબુ ચામડાનો પટ્ટો લીધો. At the end of this leather ropes, they tied, metal balls which has, like nails, hooks like this, and dry bones of animals. અને જે એ પેલો જે ચામડાનો પટ્ટો હોય એની અંદર લોખંડની નાની નાની કરચો વણી લેવામાં આવી હોય અને પેલા જે પ્રાણીઓના જે હાડકા છે એને વણી લેવામાં આવ્યા હોય અને એના આગળના ભાગે હુક લગાડેલા હોય. And they began to beat him. અને ત્યાર પછી એને મારવામાં આવ્યો. Each time they beat, અને દર વખતે જ્યારે ફટકો પડતો હતો, it's not a stick. અને એ લાકડી નહોતી. Stick will only hit and bounce back. અને અહીંયા લાકડી છે પડે ને પાછી જતી રહે. But this is leather rope. પણ આ તો એ ચામડાનો ફટકો હતો. It will go round like this. અને એ તો એના ઉપર પડે એટલે આખો ગોળ ફરી જાય. Then they will pull it. અને ત્યાર પછી એને ખેંચવામાં આવે. When they pull, અને જ્યારે એને ખેંચવામાં આવે real pain happens. અને ત્યારે ખરેખરું દુઃખ થાય. These hooks will get stuck on the flesh. These hooks will get stuck on the nerves, on the bones, on the ribs. And when they pull it out, the whole thing comes out with it. અને આ જે નાના નાના આગળના હુક હોય એ તો આપણા જે માંસની અંદર એ પેસી જાય, આપણી જે નસો છે એને ખુલ્લી કરી દે અને એને ખેંચવામાં આવે ત્યારે બધું એની સાથે ખેંચાય. When I take a stick, અને જ્યારે કે હું એક લાકડી લઉં છું my daughter starts trembling. ત્યારે મારી દીકરી જે છે ધ્રુજે છે. Sometimes I leave the stick. I don't beat. અને ઘણી બધી વખત મારે એ લાકડી મૂકી દેવી પડે છે, હું મારતો Because નથી. she's shivering. કારણ કે એ ધ્રુજતી હોય. I want to punish her for the mistake. અને એ તો એણે જે ભૂલ કરી હોય એના માટે હું એને સજા કરવા માંગતો. But when she's shivering, I cannot punish her. પણ જ્યારે ધ્રુજવા માંડે ત્યારે હું એને સજા ના કરી શકું. But God made his heart very hard. When he looked at his son being beaten, he sat quietly. પણ ઈશ્વરે પોતાનું હૃદય એટલું બધું કઠણ કર્યું કે જ્યારે એના દીકરાને મારવામાં આવતો હતો ત્યારે એમણે કશું કર્યું નહીં. Story is not over. વાર્તા પૂરી થતી નથી. Somebody brought a crown of thorns. અને કોઈ જે છે કાંટાનો મુંગટ લાવ્યું. They pushed it into his head. અને એના માથા ઉપર એને મૂકવામાં આવ્યો. The thorns are very long. અને કાંટા બહુ લાંબા હતા. It goes through the skull and comes out through the eyes. અને એ તો જે પેલું આ જે ખોપડી છે એની અંદર જાય ને આંખમાંથી બહાર નીકળે. It goes through this side, comes out through this side. અને આ જગ્યાથી જાય તો અહીંથી પાછા બહાર નીકળે. They pushed it hard into his head. અને એ તો એના ઉપર બરાબર ઠોકવામાં આવ્યો. Story is not over. વાર્તા પૂરી થતી નથી. Then they made him carry a wooden cross, અને- rugged wooden cross. અને એ તો એમને ભારે લાકડાનો વધસ્તંભ એમની પાસે ઉંચકાવવામાં આવ્યો. After all these beatings, અને આ બધા માર ખાધા પછી the Father in heaven could stop this. અને ઈશ્વર પિતા જે છે આ બંધ કરાવી શકતા હતા. He didn't. પણ એણે કર્યું નહીં. He did not. એમણે કર્યું નહીં. He allowed his son to carry the cross. અને એમણે એ વધસ્તંભ એમના દીકરા પાસે ઉંચકાવા દીધો. What was going through the mind of this father? અને હમણાં ઈશ્વર પિતાના મનની અંદર શું હતું? You. તમે You. તમે You were in his mind. તમે એમના મનની અંદર હતા. When the son carried the cross all the way from the city, out of the city, onto Mount Golgotha. અને જ્યારે કે એ શહેરમાંથી એ વધસ્તંભને ઉંચકી લઈ જવામાં આવ્યો અને શહેરની બહાર એ ગલગથાની ટેકરી પર લઈ જવામાં આવ્યો. People sat and cried. લોકો ત્યાં ઊભા ઊભા રડતા હતા. What was the father doing? અને ઈશ્વર પિતા શું કરતા હતા? Thinking about you. એ તમારા વિશે વિચારતા હતા. Thinking about you. તમારા વિશે વિચારતા હતા. On the cross, વધસ્તંભ ઉપર Jesus was crucified with 3 nails. અને 3 પેલા ખિલ્લાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભે ચડવામાં આવ્યા. I took my daughter to a dentist.
અને હું મારી દીકરીને એક દાંતના ડોક્ટર પાસે લઈ ગયો She had to do a root canal. અને એને રૂટ કેનાલ કરાવવાનું હતું. That doctor is a very close friend of mine. અને એ ડોક્ટર તો પાછો મારો મિત્ર છે. So she lovingly said, Abby, and she took the syringe and she showed the needle and all that. અને એણે કીધું કે એબી એને પેલું પછી જે પેલી નાની જે સોય છે એને I'm going બતાડવા to put it here. અને એને અહીંયા કે હું લગાડીશ It won't pain. અને એ તને દુખશે નહીં. The sight of the needle made my daughter jump out of the chair. She's ready to run. અને એ ખાલી પેલી જે સોય છે જોઈને મારી દીકરી જે છે ખુરશીમાંથી કૂદીને દોડીને ભાગવા માંડી. The dentist uses a small needle. અને પેલા ડેન્ટિસ્ટે કીધું કે બહુ નાની સોય છે. If a mosquito bites you, અને જો તમને મચ્છર કરડે, mosquito bit me. મચ્છર કરડી ગયું મને. This was huge, 6 to 7 inch long nails. અને આ તો બહુ લાંબી 6 થી 7 ઇંચની મોટો ખિલ્લો હતો. I think a little longer than that. કદાચ એના કરતા મોટો હોય. It has to go through the hand, અને એ હાથમાંથી જાય go through the wood. અને એ પેલા લાકડામાંથી પસાર થાય. It was not small thin cross that you hang here. અને એટલો નાનો પેલો ક્રોસ નતો કે અહીંયા તમે પહેરો. Thick wood. એક મોટો લાકડાનો ક્રોસ હતો. Even at that time, અને એ સમયે પણ God did not stop. પ્રભુએ કશું કહ્યું નહીં. Jesus could not bear it anymore. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને વધારે સહન કરી શક્યા નહીં. The sin that you did, I did, everyone did was so heavy upon him. અને તમે અને મેં જે દરેકે જે પાપ કર્યા છે એનો પાપનો ભાર એમના પર બહુ હતો. He was being crushed. અને એ કચડાયા. Your sin was so heavy. અને આપણા પાપો એટલા બધા ભારે હતા. His hand was being crushed. અને એ બરાબર કચડાઈ ગયા. God did not say a word. પણ પ્રભુએ એક શબ્દ પણ ના કહ્યો. Then, ત્યાર પછી with all the pain, અને એ બધા દર્દ પછી he cried out to the Father, અને એમણે પિતાને બૂમ પાડી, my God, why have you forsaken me? મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? The Father still did not say anything. અને ઈશ્વર પિતા એક પણ શબ્દ કહ્યો નહીં. Why? શા માટે? You were in his mind. કારણ કે તમે એમના મનની અંદર હતા. Why am I in ministry? Why am I in ministry? શા માટે હું આજે સેવામાં છું? Not because of anything else. કોઈ બીજા કારણના લીધે નહીં. Because I cannot contain the joy that God loves me. કારણ કે જે ઈશ્વરે મને આનંદ આપ્યો છે એ આનંદને હું રોકી રાખી શકતો નથી. Nobody forced me into ministry. કોઈ પણ વ્યક્તિ મને સેવા કરવા માટે દબાણ કરી શકતું નથી. I chose to serve God. મેં ઈશ્વરને સેવા કરવાનું પસંદ કર્યું. I did not have a voice from heaven, please come for ministry. અને સ્વર્ગમાંથી મને કોઈ અવાજ નથી સંભળાયો કે ભાઈ તું સેવામાં આવ. Nobody came and told me. કોઈએ આવીને મને નથી કીધું. I decided. મેં એ બાબતની ઈચ્છા રાખી. This love of God is so amazing. I want to let the world know that. અને આ ઈશ્વરનો પ્રેમ છે એટલો અદ્ભુત છે એ બાબત હું દુનિયાને કહેવા માંગુ છું. God wanted to establish a relationship with me. અને ઈશ્વરે મારી સાથે એક સંબંધ સ્થાપન કરવા માંગે છે. How long did God wait? અને કેટલો સમય ઈશ્વરે રાહ જોઈ? From Adam's time till 1979. અને આદમના સમયથી લઈને 1979 સુધી ઈશ્વરે રાહ જોઈ. From Adam's time till the time I was born, God was waiting. અને આદમના સમયથી લઈને જ્યાં સુધી હું જન્મ્યો નહીં ત્યાં સુધી ઈશ્વરે રાહ જોઈ. What happened? શું બન્યું? Adam and Eve disobeyed God and the relationship broke. અને આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને સંબંધ તૂટી ગયો. That Adam and Eve had to leave the presence of God. અને આદમ અને હવાને એ ઈશ્વરની હજુરમાંથી જતું રહેવું પડ્યું. But now, પણ હવે God said, પણ ઈશ્વરે કહ્યું I have to establish this broken relationship. કે મારે હવે જે તૂટેલો સંબંધ છે એને પુનઃસ્થાપિત કરવો છે. You did nothing. તમે કશું નથી કર્યું. God did everything. ઈશ્વરે બધું કર્યું છે. God took the pain. ઈશ્વરે દુઃખ ભોગવ્યું. God paid the price. અને એમણે કિંમત ચૂકવી. You did nothing. તમે કશું કર્યું નથી. You have done nothing તમે કંઈ કર્યું નથી to deserve the love of God.
કે ઈશ્વરના પ્રેમને તમે લાયક બનો. God did everything for you. ઈશ્વરે દરેક બાબત તમારા માટે કરી છે. I want you to take your life seriously. અને હું તમે તમારું જીવન જે છે ગંભીરતાથી લો એવું ઈચ્છું છું. Don't waste it. તમે એને વેડફી દેશો નહીં. Because God allowed His Son to be crushed કારણ કે ઈશ્વરે એમનો જે દીકરો છે આપણા માટે કચડાવા દીધો છે. for you. એ તમારા માટે. You have only one life. તમારી પાસે એક જ જીવન છે. Don't waste it. અને એને વેડફી નાખશો નહીં. Don't let it go waste. અને એને વેડફશો નહીં. Start your relationship with God અને તમારો જે ઈશ્વર સાથેનો સંબંધ છે એને before you શરૂ કરો. leave this place today evening. અને જ્યારે કે આવતીકાલે સાંજે તમે આ જગ્યા છોડીને જશો. We want to give you some time અને અમે તમને સમય આપવા માંગીએ to છીએ. come to God તમે ઈશ્વર પાસે આવો and tell God, I am sorry. અને એમને કહો કે પ્રભુ હું દિલગીર છું, દુઃખી છું. Let me end my words with this story. અને મારા જે શબ્દો છે હવે એક વાર્તાથી હું પૂરું કરવા માંગુ છું. There was this young boy who left his father and went to a very far away country. અને એક દીકરો હતો કે જે એણે પોતાના બાપનું ઘર છોડ્યું અને એક દૂર દેશમાં જતો રહ્યો. You know the story well. અને તમે જાણો છો કે તમે એ વાર્તા બહુ સારી રીતે જાણો છો. What did this boy do? અને આ દીકરાએ શું કર્યું? He told his father, એણે એના પિતાને કહ્યું I want my share of property. કે મારે મારી મિલકતનો ભાગ જોઈએ છે. Father did not question him. અને પિતાએ એમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછ્યો નહીં. What are you going to do with it? તું એ પૈસાનું શું કરવાનો છે પૂછ્યું નહીં. Father gave. એના પિતાએ આપી દીધી. He took everything. અને એ બધું લઈ લીધું. He went to a far away country. અને એક દૂર દેશમાં જતો રહ્યો. He used every money he had and he wasted it. અને એણે બધા પૈસા વાપર્યા અને વેડફી નાખ્યા. Finally, અને છેવટે all his friends left him. એના બધા મિત્રો એને છોડીને જતા રહ્યા. He lost his job. એની જોબ એણે ગુમાવી. He went searching for a job. અને ત્યાર પછી એ નોકરી શોધવા માટે ગયો. Nobody gave him. એને કોઈ નોકરી આપી નહીં. He was very hungry. એ ખૂબ ભૂખ્યો હતો. He wanted to eat something. એને ખાવું હતું. No food to eat. એની પાસે ખાવા માટે કોઈ હતું You કશું know હતું the નહીં. story well. અને તમે આ વાર્તા સારી રીતે જાણો He છો. lands up in the sty of the pig. અને પછી તો પેલો જે ભૂંડ ચરાવનારા હોય એના ત્યાં કામે રહ્યો. He thought about eating even that food. અને જે પેલા ભૂંડો સિંગો ખાય એ સિંગો ખાવાનું એને મન થતું. At that time, અને એ સમયે he suddenly remembered, એને તરત યાદ આવ્યું in my father's house, મારા બાપના ઘરમાં even the lowest servant, they have good food to eat. કે જે નાનામાં નાનો નોકર છે એ પણ સારું ખાય છે. What did he do? હું શું કરી શકું? He decides to come back home. અને એ પોતાના ઘરે આવવાનું નક્કી કરે છે. Did the father come searching for him? એનો બાપ એને શોધતો આવ્યો તો. He left the house. એણે પોતાનું ઘર છોડ્યું. Father will wait. એનો જે પિતા છે એની રાહ જોતો હતો. But it is the son's duty to walk back. અને આ જે દીકરાની જે ફરજ હતી એ તો ઘરે પાછા આવવાની હતી. From that place where he sat with the pig when he got up, અને જ્યાં એ ભૂંડોની સાથે બેઠો હતો અને એ જગ્યાએથી એ ઊભો થયો ત્યારે he was fully stinking, અને ગંધાતો હતો. clothes fully torn. અને એના કપડા ફાટેલા હતા. I'm sure his beard would have got long without any shame. અને એણે દાઢી કરી નહીં હોય, દાઢી લાંબી વધી ગઈ હતી. Maybe hairs would have become very long. અને વાળ વધી ગયા હશે માથાના. When he walked back home, અને જ્યારે ઘરે પાછો આવ્યો nobody decided to look at him. અને કોઈ પણ વ્યક્તિએ એના તરફ જોવાનું પસંદ ના કર્યું. Nobody wants to talk to him. કોઈ પણ વ્યક્તિ એની સાથે વાત કરવા માંગતું નહોતું. People ran away from him. લોકો એનાથી દૂર ભાગતા હતા. Was it easy? અને એ સરળ છે? No. ના. Walking back home is not easy. ઘરે પાછું આવવું એ સરળ નથી. It is humiliating. અને એ તો બહુ અપમાનજનક બાબત છે. It is very, very, very painful. અને બહુ દર્દજનક બાબત છે. But why did the son come back home? પણ શા માટે આ દીકરો ઘરે પાછો આવ્યો? That is what you must ask. અને એ બાબત આપણે પૂછવી He પડે. knows his father. કારણ કે એના પોતાના બાપને જંગતો હતો. He knows his father. એ પોતાના બાપને જાણતો હતો. He lived in that house. એ ઘરમાં રહ્યો હતો. He knows his father's love is so big. અને એ જાણતો હતો કે મારા બાપનો પ્રેમ બહુ મોટો છે. When I go back home, જ્યારે હું ઘરે પાછો જઈશ my father will receive me. મારો બાપ જે છે મને સ્વીકારશે. He will never chase me away.
અને એ મને ક્યારેય કાઢી મૂકશે નહીં. He knows that. અને એ બાબતે જાણે છે. But why did he leave the house? અને શા માટે એણે ઘર છોડ્યું? There was nothing wrong. કોઈ બાબત ખોટી નહોતી. It was his mistake to leave the house. ભાઈ એ તો એની ભૂલ હતી કે એણે ઘર છોડ્યું. But he wanted to set things right. પણ હવે એ જે બધી બાબતો એ સંબંધોને સુધારવા માંગતો હતો. Now let me tell you what is not written in the Bible. અને હું બાઇબલમાં જે લખેલું નથી એ હું તમને કહું છું. What was the father doing when the son left? અને જ્યારે કે પેલો બાપ જે છે એ છોકરો જતો રહ્યો ત્યારે બાપે શું કર્યું હશે? Do you know what the father did? તમે જાણો છો કે ના બાપે શું કર્યું? He would go open the door every morning. અને દર સવારે એ દરવાજે જતો હશે. He'll go to the gate. અને દરવાજે બહારના ઝાપે જતો હશે. He will stand there અને એ ત્યાં આગળ ઊભો રહેતો હશે. looking at the same direction where the son went. કે જે દિશામાં એનો છોકરો ગયો એ દિશામાં એ જોતો હશે. First day, પહેલો દિવસ, second day, બીજો દિવસ, 1 month, 1 મહિનો, 2 months, 2 મહિના, 6 months. 6 મહિના. His servant said, his elder son said, Papa, why you are standing here? Let him die. Let him go. Come, Papa, eat. અને એના જે પેલા નોકરો કહેતા હશે, એનો મોટો દીકરો કહેતો હશે કે પપ્પા શા માટે અહીંયા ઊભા રહો છો, તમારો સમય બગાડો છો, ઘરે આવો કંઈક જમો. The father never went. એના પિતાએ એવું કર્યું નહીં. Because the father had shown so much love to his son. He knew one day the son will come back. કારણ કે એનો બાપ એના છોકરાને એટલો પ્રેમ કરતો હતો, એને ખબર હતી કે મારો દીકરો એક દિવસ પાછો આવશે. That's why the Bible says, nobody can ever separate you from God's love. અને એટલા માટે થઈને બાઇબલ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ તમને ખ્રિસ્તના પ્રેમથી અલગ પાડી શકે નહીં. 1 year went by. એક વર્ષ જતું રહ્યું. The father became lean and thin. અને જે પેલો બાપ છે તો દુબળો પાતળો થઈ ગયો. Yet he will stand in the sun at the gate. અને છતાં પણ એ તાપમાં એ ઝાપાએ ઊભો રહ્યો. He will wait for his son. અને એ પોતાના દીકરા માટે રાહ જોતો હતો. Because he wanted to be the first person to receive his son. કારણ કે એ તો એનો દીકરો જ્યારે આવે ત્યારે એને આવકારવા માટે પહેલો જાય એવું ઈચ્છતો હતો. Many years later, અને ઘણા વર્ષો પછી he saw a dirty looking, very weak, long haired, a person young, he doesn't know, but the distance he sees. અને બહુ લાંબા સમય પછી બહુ ગંદો દેખાતો દુબળો પાતળો એક વ્યક્તિને આવતો જોવે છે. Some of you were playing in that atta this evening. અને આજે તમારામાંના કેટલાક પેલા લોટથી રમતા હતા. You took the chocolate from there. અને એમાંથી ચોકલેટ લેતા હતા. After that you also ate some atta. અને તમે થોડોક લોટ ખાઈ જતા હતા. It was tasty, right? ટેસ્ટી હતો, બરાબર? But looking at your face, I did not know who you were because your face was completely covered in the atta. અને તમને ખબર પણ ના પડે તમે કોણ છો, કારણ કે પેલા લોટથી આખું મોં ભરાઈ જાય. But let me tell you, પણ હું તમને કહું છું, it doesn't matter in how much sin you are covered, in how much dirt you are covered. When you begin to walk towards your father in one shot will see you and recognize you as his son. અને તમે ગમે તેટલા પાપથી ને દુષ્ટતાથી તમે ઢંકાયેલા હો, જ્યારે કે તમારો ઈશ્વર પિતા તમને જોવે છે ત્યારે એ તમને દીકરા કે દીકરી તરીકે ઓળખી જશે. You know what the father did? અને તમે જાણો છો પિતાએ શું He કર્યું? didn't wait to call anybody. એણે કોઈને બોલાવ્યા નહીં. He knew it was his son. એ જાણતો હતો કે એનો દીકરો છે. He didn't send a servant to inquire. અને એ એના નોકરોને એવું કે એણે કીધું નહીં કે જાઓ જઈને તપાસ કરો. The father knew his son. અને જે બાપ છે પોતાના દીકરાને The ઓળખતો. father picked up his dress અને એણે પોતાનો જે જબ્બો ઊંચો કર્યો and he ran. અને દોડ્યો. He straight went to the dirty looking person. અને પેલા ગંદા ગંધાતા વ્યક્તિ પાસે ગયો. He didn't ask, who are you? એણે પૂછ્યું નહીં કે તું કોણ છે. He didn't ask anything. He didn't ask anything. એ કશું કઈ પૂછ્યું નહીં. Put his arms around અને એણે પોતાનો હાથ આ મૂક્યો and gave him the hug that his son lost for the last many years. અને વર્ષો પહેલા એમનો જે દીકરો ખોયો હતો એને ભેટ્યો. The son tried to push the father. અને એ કદાચ પેલા દીકરાએ પોતાના બાપને આગો ખસાડવા પ્રયત્ન કર્યો હોય, Father held it tight. પણ એના પિતાએ એને મજબૂત પકડ્યો Never let him. કે હું એને કદી પાછો જવા દઈશ But the નહીં. son wants to bend down. અને પેલો દીકરો છે નીચો નમવા માંગતો Son હશે wants to kneel down. અને ઘૂંટણે પડવા માંગતો હશે. He's trying to say, Papa, I dishonored you.
Papa, I've left you. Papa, I'm a wicked person. He tried to say many things. He tried to name all the things one by one, but the father didn't want to listen. The father kept on hugging him. અને કદાચ એ દીકરો કહેવા માંગતો હશે કે મેં તમારું અપમાન કર્યું છે, મેં તમારું માન્યું નથી, હું તમને મૂકીને જતો, ઘણી બધી બાબતો કહેવા માંગતો હશે, પણ એના બાપે એને કહેવા દીધી The નહીં. story ends like this. અને આ વાર્તા આ રીતે પૂરી થાય છે. There was a great celebration અને એક મોટી ઉજવણી થાય છે because this son came back. કારણ કે આ દીકરો પાછો આવ્યો. But પણ to come back is challenging. જે પાછું આવવું એ તો પડકારદાયક બાબત છે. But the son knew પણ દીકરો જાણતો હતો it is worth taking that humiliation and walking because the love at home is much stronger than anything. કારણ કે ઘરે પાછા આવીને અપમાન સહન કરવું એ બહુ સારું છે, કારણ કે ઘરે બહુ પ્રેમ મળવાનો છે. I like to encourage you this evening. અને આજે સાંજે હું તમને ઉત્તેજન આપું છું. First, set your relationship with God straight. અને તમે ઈશ્વર સાથેનો જે તમારો સંબંધ છે તેને સીધો કરો. Everything else will come in. અને ત્યાર પછી બધી બાબતો આવતી જશે. Make that clear. અને એ બાબતને તમે સ્પષ્ટ કરો. If you have left God, left and gone far away to your own lifestyle, I encourage you to come back. જો તમે ઈશ્વરને તજી દીધા હોય, તમે તમારી પોતાની લાઈફસ્ટાઈલ અપનાવી હોય, તો હું તમને ઉત્તેજન આપું છું કે તમે પાછા આવો. It is painful, but go and tell your parents, I'm sorry. અને એ બાબત એ દર્દજનક છે. તમે તમારા માતા પિતાને કહો કે હું દિલગીર છું. Whomever you have wronged, it is painful, but go and tell you're sorry. તમે કોઈનું પણ ખરાબ કર્યું હોય એમની પાસે જાઓ, એ દર્દજનક છે, પણ તમે કહો કે હું દિલગીર છું. But it starts here. પણ અહીંયા શરૂ It થશે. starts here. એ અહીંયા શરૂ થશે Your relationship with God. ઈશ્વર સાથેના સંબંધ દ્વારા. I encourage you to close your eyes. અને હું તમને કહું છું કે તમારી આંખો બંધ કરો. Another few more minutes and we will close. અને થોડીક જ મિનિટમાં હું બંધ કરી દઈશ. I don't want you to look around. અને તમને આજુબાજુ તમે જુઓ એવું ઈચ્છતો નથી. If there is anybody here, અને તમારામાંનું કોઈ એવું છે અહીંયા my life has been a wreck. કે મારું જીવન જે છે ભાંગેલું છે It has been useless. અને નકામું છે. I could not enjoy love. I could not have love. I could not enjoy it. અને મારા જીવનમાં પ્રેમ નથી, આનંદ નથી, Relationships were broken. મારા સંબંધો તૂટેલા છે, I made wrong commitments. મેં ખોટા સમર્પણ કર્યા I છે, made wrong friendships. મેં ખોટી મિત્રતા કરી છે, I broke my parents' heart many times. મેં ઘણી બધી વખત મારા મા બાપનું હૃદય તોડ્યું છે, I even rejected God many times. અને ઘણી વખત મેં ઈશ્વરનો નકાર કર્યો છે. But I want to set things right. પણ આજે બધી બાબતોને હું સાચી કરવા માંગુ છું. If you are that person, અને જો તમે એ વ્યક્તિ છો, we want to pray for you. તો અમે તમારા માટે પ્રાર્થના કરવા માંગીએ When છીએ. everyone sits there and they are praying, અને દરેકે દરેક વ્યક્તિ પોતાની સીટ પર બેસશે અને પ્રાર્થના if you કરશે. want a special prayer, અને જો તમારે ખાસ પ્રાર્થનાની જરૂર I હોય, request you to come forward, તો હું તમને ઉત્તેજન આપું છું કે તમે આગળ આવો. kneel in the presence of God, ઈશ્વરની આગળ તમારા ઘૂંટણો નમાવો and ask for a new start. અને તમે એક નવી શરૂઆતને માટે પ્રાર્થના કરો. Your relationship with God. ઈશ્વર સાથેનો તમારો સંબંધ. God loves you so much. ઈશ્વર તમને પુષ્કળ પ્રેમ કરે છે. Doesn't matter what you have done. એ બાબત મહત્વની નથી કે તમે શું કર્યું છે. It doesn't matter what sin you have done. તમે જે કંઈ પાપ કર્યા હોય એ મહત્વનું But નથી. He can forgive you. પણ પ્રભુ તમને માફ કરી શકે છે. He will help you make a new start. અને ઈશ્વરે તમને એક નવી શરૂઆત કરવાને માટે મદદ કરશે. If you want to start fresh, અને જો તમે એક નવી શરૂઆત કરવા માંગો છો, rise up from where you are, come forward, kneel in the front, pray. Tell God, I want to start new. અને જ્યાં છો તમે ત્યાંથી આગળ આવો, ઘૂંટણે પડો, પ્રાર્થના કરો કે પ્રભુ હું નવી શરૂઆત કરવા માંગુ છું. I do not know how long your life would be. અને હું જાણતો નથી કે તમારું જીવન કેટલું લાંબુ હશે. As I said in the beginning, અને મેં તમને શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે relationships, how long will they last? કે સંબંધો કેટલા લાંબા ટકે છે. You don't have every day to make a decision. અને તમને રોજ એ નિર્ણયો કરવાને માટે થઈને મળતા નથી. Maybe today. પણ આજે સાંજે If you mean serious relationship with God, જો તમે ઈશ્વર સાથે એક ગંભીર સંબંધમાં આવવા માંગતા હો, I encourage you to come. તો હું તમને એ ઉત્તેજન આપું છું કે તમે આગળ આવો. Ask the Lord, I'm sorry. કે પ્રભુ હું દિલગીર છું. The rest, I don't want you to look around. અને એકબીજાની સામે તમે જોશો નહીં. Wherever you are, you can be praying. અને તમે જ્યાં છો ત્યાં બેસીને પ્રાર્થના કરો.
Lord, I want to start new. પ્રભુ હું નવી શરૂઆત કરવા માંગુ છું. Help me, God. પ્રભુ તમે મને મદદ કરો. I want to start new. અને ફરીથી એક નવી શરૂઆત કરવા માંગુ છું. If you're saying that, I encourage you to come forward. અને જો તમે એ વ્યક્તિ હો તો હું તમને ઉત્તેજન આપું છું કે તમે આગળ આવશો. I want to pray for you. અને અમે તમારા માટે પ્રાર્થના કરીશું. Don't be shy. તમે શરમાશો નહીં. Don't be afraid. ગભરાશો નહીં, બીશો નહીં. It is difficult for that son to walk back home, અને એ તો પેલા દીકરાને માટે ઘરે આ પાછું આવવું એ બહુ મુશ્કેલ હતું. but he decided to come home પણ એણે ઘરે પાછું આવવાનું નક્કી કર્યું. because relationship with the father was more important. કારણ કે એના પિતા સાથેનો જે સંબંધ છે બહુ મહત્વનો હતો. Tell the Lord, here I am. અને તમે ઈશ્વરને કહો કે પ્રભુ હું અહીંયા છું. May Yahoo Prabhu, I'm here, God. કે પ્રભુ હું અહીંયા છું. Please forgive me. પ્રભુ તમે મને માફ કરો. Please cleanse me, God. Please cleanse me. પ્રભુ તમે મને શુદ્ધ કરો. शरण सा तू मेरा गढ़ है, संकट में मेरा दो मेरा प्रभु। तू मेरा शरण
અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. તમારી સ્તુતિ કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે અમારા પર પ્રેમ કર્યો છે. એવો પ્રેમ કે જેની લંબાઈ ઊંડાઈ પહોળાઈ અમે માપી શકતા નથી. એવો અજબ જેવો તમે અમારા પર પ્રેમ કર્યો છે. તમારા એકના એક દીકરામાં એ પ્રેમ તમે કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પ્રેમ તમે જાહેર કર્યો છે, દર્શાવ્યો છે. હાલેલુયા કહીએ છીએ, પ્રેઝ ધ લોર્ડ કહીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ, તમને ઊંચા ઉઠાવીએ છીએ. તમે અમારા માટે તમારા દીકરાને તમે આપ્યા છે. અમે પાપી હતા, એવા સમયમાં તમે તમારો દીકરો આપ્યો છે. અમે તો નાશમાં જઈ રહ્યા હતા, શેતાનના ફાંદામાં ફસાઈ ગયેલા હતા, પાપથી ખતબદી ગયેલા હતા. તમે અમારા પર પ્રેમ કર્યો, ઈસુને તમે અમારા માટે આપ્યા. તેના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. ઓ પ્રભુ, તમારા સેવકની મારફતે અદ્ભુત સંદેશો આજે આવ્યો છે. પરાક્રમ સહિત તમે સંદેશો તમે અમારી મધ્ય મોકલ્યો છે. આજે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. અમને ધંધોળ્યા છે, અમને જાગૃત કર્યા છે. આજે અમે તમારી પાસે અમે આવ્યા છીએ. અમે જેવા છીએ તેવા તમારી પાસે અમે આવ્યા છીએ, કારણ કે તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. ઓ પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો. જે મૂડાઉ દીકરાને તમે સ્વીકાર્યો, ઓ પ્રભુ, એવી રીતે તમે અમારો સ્વીકાર કરો. અમારા પાપોની તમે માફી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં અમારા પાપ તમે ધોઈ નાખો. આજે અમને નવા કરો, આઝાદ કરો. અમને પવિત્ર આત્માથી ભરપૂર કરો. ખાસ કરીને જે વાલાઓએ આજે તમને જીવન સોંપ્યું છે, તમારી શરણમાં આવ્યા છે, એમને તમે બાહોમાં તમે લઈ લો. એમનો સ્વીકાર કરો. તમારા પ્રેમથી તમે ભરપૂર કરો. તમારા આત્માથી તમે એમને ભરપૂર કરો. એટલું જ નહીં, પણ તમારી સેવાને માટે તમે એમને વાપરો, એવી અમારી પ્રાર્થના છે. આ રાત્રિના પળોમાં અમે તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. તમે અમારી સાથે તમે રહેજો, અમારી સાથે રહેજો, અમને સંભાળજો, અમને દોરજો. આવતીકાલે ફરી એકવાર એ જ ઉત્સાહ સાથે, એ જ ઉમંગ સાથે અમને પાછા તમે લાવજો, એવી અમારી પ્રાર્થના છે. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. માટે પ્રાર્થનામાં આપણે